એ અમે જેવી બેટો આડી જઈએ। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર એટીટ્યુડવાળું સ્ટેટસ જોયું ટ્રેન્ડિંગ, એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં લાવી લેવાનું છે। પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં લાવ્યા બાદ તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આ રીતે પ્રોજેક્ટ તમારે ઓપન થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને આજે 5 અને 1 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે તમારે। ત્યાં આવી અને તમારે પ્લસના આઇકન ઉપર જઈ અને તમારે જે ફોટો રાખવો હોય એ ફોટો તમારે આ રીતે રાખી લેવાનો છે। આ રીતે ફોટો રાખ્યા બાદ તમારે ફોટો ફૂલ સાઇઝમાં ના હોય તો ઉપર આ જે 3 ડોટ છે એના ઉપર જઈ અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે ફોટાને ફૂલ સાઇઝમાં કરી લેવાનો છે। તો એટલું કર્યા બાદ તમારે આ જે ફોટો આ રીતે એડ થઈ જશે। આ રીતે એડ થાય એટલે તમારે એને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે ફોટાને લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચ્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે આ જે સોંગ છે એની ઉપર આ રીતે લાવી દેવાનો છે। આ રીતે ઉપર લાવ્યા બાદ તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને તમારે આ જે લેયર સાઈડ છે એને તમારે સાઈડમાંથી બહાર કાઢી લેવાની છે। આ રીતે તમારે જે લેયર સાઈડમાં હોય ને એ તમારે આ રીતે બહાર કાઢી લેવાની છે। આ રીતે બહાર કાઢ્યા બાદ તમારે આવી જવાનું છે આ જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને આ જે ઇફેક્ટ ગ્રુપ છે એને તમારે આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને અનગ્રુપ કરી લેવાના છે। આ રીતે અનગ્રુપ કર્યા બાદ તમારે આ રીતે નીચે આવી જવાનું છે। નીચે આવી અને તમારે આ જે સાઈવાળી લેયર છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ જે શાયરી સાઈડમાં છે એને પણ તમારે આ રીતે બહાર કાઢી લેવાની છે। અને તમારે કોઈ બીજી શાયરી લખવી હોય તો તમે અહીં લખી શકો છો। તો આ રીતે શાયરી તમારે બહાર કાઢી લેવાની છે। આ રીતે શાયરી બહાર કાઢ્યા બાદ તમારે ફરીથી તમારે આવી જવાનું છે આ જે નામવાળું ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। આ રીતે ત્યાં આવી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ જે નામ લખેલ છે મારું એ તમારે તમારું નામ લખી લેવાનું છે। આ રીતે લખશો એટલે તમારે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે।